नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोऽस्तु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। પરમાત્મ પ્રકાશ આચાર્ય ભગવાન યોગિંદુ દેવ રચિત પરમાત્મ પ્રકાશનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં આપણે બીજા અધિકારની ગાથા 142નો સ્વાધ્યાય ચાલે છે. ગાથા 142 તેનો અનુવાદ, ભાવાર્થ તથા પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ કર્યા છે. શેષ અંશ આજે લઈશું અને તે પછીથી ગાથા 143નો સ્વાધ્યાય આપણે કરીશું. તો પહેલા આપણે ગાથા 143 લઈએ છીએ. गाथा 143 ना उपोद्घात में कहे छे कि आगे सम्यक दर्शन को दुर्लभ दिखलाते हैं. गाथा 143 कालः अनादि अनादि जीवः भवसागरोऽपि अनन्तः जीवेन द्वेन प्राप्त जिन स्वामी सम्यक्त्वम्. 143 गाथा अनुवाद में कहे छे कि कालः अनादि जीवः अनादि. काल भी अनादि है, जीव भी अनादि है, और भव सागरोपि अनंत जीवेन संसार समुद्र भी अनंत अनादि अनंत है. लेकिन इस जीव ने जिन स्वामी सम्यक्त्वम् वे न प्राप्त. इस जीव ने जिनराज स्वामी और सम्यक्त्व ये दो नहीं पाए. शू कहे छे काल भी अनादि है, जीव भी अनादि है, और संसार समुद्र भी अनादि अनंत है. लेकिन इस जीव ने जिनराज स्वामी और सम्यक्त्व ये दो नहीं पाए, नहीं प्राप्त किए. गुजराती में गाथा छे अनादि जीव वળી કાળપણ વળી ભવાબ્ધિ અનંત જીન સ્વામી સમકિત બે પામ્યો ન ચીર ભમંત. બે વસ્તુ એને પ્રાપ્ત નથી કરી, એક સમ્યક્ત્વ અને બીજા જીનેશ્વર ભગવાન. જીન સ્વામી અને સમકિત એ બે પામ્યો નહીં. અનાદિથી જીવ છે અને અનંત કાળ વીતી ગયો છતાં એ એને પ્રાપ્ત નથી કર્યું. એના અર્થમાં અહીંયા કહે છે કે કાળ અનાદિ છે, જીવ પણ અનાદિ છે અને સંસાર સાગર પણ અનાદિ છે. તો પણ અનાદિ કાળના પરિભ્રમણમાં આ જીવને ભગવાન જીનેન્દ્ર અને સમ્યક દર્શન આ બે વસ્તુ મળી નથી. અનાદિથી આ જીવ છે, એની કોઈ આદિ નથી, અને અનાદિથી છે તો ભવના ભ્રમણ પણ અનાદિથી કરે છે, અનંત ભવ પણ કર્યા. પણ એમાં એણે 5 પરાવર્તન કર્યા. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભૌતથી એવા 5 રૂપે પરિણાવર્તન કર્યા. પણ એને જીનેશ્વર ભગવાન અને સમ્યક દર્શન એ મળ્યા નહીં, એને પ્રાપ્ત ન કર્યા. એના વિસ્તારમાં કહે છે કે કાળ, જીવ અને સંસાર આ 3 વસ્તુઓ અનાદિથી છે. જીવ અનાદિનો છે અને એના શુભાશુભ ભાવરૂપ કસાય ભાવરૂપ વિભાવ ભાવરૂપ એનો સંસાર છે. જગતના પદાર્થો કઈ એનો સંસાર નથી. એટલે એના જે ભાવ છે, પરને લક્ષ્ય થતા ભાવ, એ જ એનો સંસાર છે. રાગ દ્વેષના ભાવે પરિણમે છે, એ જ એનો સંસાર છે. કાળ, જીવ અને સંસાર આ 3 વસ્તુઓ અનાદિ છે. જીવ જ્યારથી છે ત્યારથી એ કર્મ સહિત છે ને, અને કર્મ સહિત છે એટલે એને
એવા ભાવ પણ થાય છે, એ જ એનો સંસાર છે. તો કહે છે કે તે સંસારમાં અનાદિથી પરિભ્રમણ કરતા આ જીવને શુદ્ધ આત્મ સ્વરૂપની ભાવના થઈ નથી. એમ કેમ કહ્યું હશે? શુદ્ધ આત્મ સ્વરૂપની ભાવના નહીં થઈ હોય? ભાવના કદાચ થઈ હોય, પણ એને ગંભીરતાથી લીધું નહીં હોય, એને એવો પુરુષાર્થ નહીં કર્યો હોય. એટલે એમ કે છે કે આ જીવને શુદ્ધાત્મ સ્વરૂપની ભાવના થઈ નથી. તે આત્મજ્ઞાનની ભાવનાથી રહિત છે. પુણ્ય કર્મના ઉદયથી તેને સ્વર્ગ આદિ સુખની પ્રાપ્તિ થઈ, પણ આત્મજ્ઞાન રૂપ સમ્યક દર્શન અને ભગવાન જિનેન્દ્ર ન મળ્યા. સ્વર્ગમાં તો ગયો, દેવલોકમાં તો ઘણી વાર ગયો, મનુષ્યના ભવ કર્યા, એના કરતા અસંખ્યાત ગણા એને સ્વર્ગના ભવ કર્યા છે. એટલે એમાં તો એ ઘણી વાર જઈ આવ્યો, પણ આત્મજ્ઞાન રૂપ સમ્યક દર્શન કેવું સમ્યક દર્શન? જેમાં આત્માની અનુભૂતિ છે એવું સમ્યક દર્શન એને પ્રાપ્ત ન કર્યું. અને ભગવાન જિનેન્દ્ર ન મળ્યા. ભગવાન નહીં મળ્યા હોય ખરેખર. ભગવાન મળ્યા, પણ એને ભગવાનને મળ્યા છતાં એમની દેશનાને એને ગ્રહી નહીં અને પ્રભુની વાણીને આત્મસાત કરી અને એવો પુરુષાર્થ કર્યો નહીં. એટલે ભગવાન ન મળ્યા બરાબર જ કહેવાય ને. કેવળી આગળ રહી ગયો કોરો. સમોસરમાં જઈ આવ્યો, પણ ભગવાનની વાણી સાંભળી અને છતાં એ કાંઈ પરળ્યો નહીં, એને એવો પુરુષાર્થ કર્યો નહીં. એટલે ભગવાન મળ્યા એમ કેવી રીતે કહેવાય? મળ્યા તો પછી એને સમ્યક દર્શન તો થવું જોઈએ, એ પણ એને કર્યું નહીં. એટલે દોષ તો એનો પોતાનો જ છે. એટલે એમ કહેવાય કે ભગવાન મળ્યા નહીં. અને એની સ્પષ્ટતા આગળ લીધી છે. શું કહે છે અહીંયા? જિનેન્દ્ર ભગવાન ન મળ્યા. આ જીવ અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છે અને ક્ષુદ્ર દેવોનો ઉપાસક છે, હલકા દેવોનો ઉપાસક. આને ભગવાન જિનેન્દ્રની ભક્તિ પ્રાપ્ત થઈ નથી. અન્ય દેવોની ઉપાસનાને લીધે સમ્યક દર્શન પણ થયું નહીં. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે અનાદિકાળથી મિથ્યા દ્રષ્ટિ હોવાને લીધે સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ, તે કહેવું તો ઉચિત છે. અત્યારે પણ હજી સમ્યક દર્શન પ્રાપ્ત ન થયું હોય એટલે એ વાત તો બરાબર સમજાય કે મિથ્યા દ્રષ્ટિ છે, તો એનો અર્થ કે અત્યારે પણ હજી એને સમ્યક નથી પ્રગટ કર્યું. પણ જીન ભગવાન નથી મળ્યા એમ કેમ? જીનેશ્વર ભગવાન ન મળ્યા એમ કેમ કહો છો? તો કહે છે કે શાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે ભવી ભવી જીણ પૂજ્યું ગુરુ વંદિયું. એટલે કે ભવ ભવમાં ભગવાન જિનેન્દ્રને પૂજા તથા ગુરુને વંદ્યા છે, અને એમ શુભભાવ ને કારણે તો એ સ્વર્ગમાં ગયો છે. તો પછી ભગવાન મળ્યા એમ કેમ નથી કહેતા? અને આપ તો જીન ભગવાન નથી મળ્યા એમ કહો છો. તો એનું સમાધાન આપે છે કે આ જીવને ભાવ ભક્તિ પ્રગટી નથી. ભાવ ભક્તિ તો સમ્યક દ્રષ્ટિને જ હોય છે. પોતાના સ્વરૂપનો વિચાર કરે અને સ્વરૂપ પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કરે અને સ્વરૂપનું જ લક્ષ્ય કરે. પોતે જ પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા છે, એનું મહાત્મા લાવી અને એમાં એકાગ્રતા લીનતા કરે, એનું નામ ભાવ ભક્તિ છે. એવી ભાવ ભક્તિ સમ્યક દ્રષ્ટિને જ હોય છે. મિથ્યા દ્રષ્ટિની લૌકિક ભક્તિ સંસાર સુખને અર્થે થાય છે. મિથ્યા દ્રષ્ટિ પણ ભગવાનની ભક્તિ કરે છે, એ લૌકિક ભક્તિ છે. જિનેશ્વર ભગવાનની પણ ભક્તિ કરે, પણ એ બધો શુભભાવ છે. અને સમ્યક તો વિનાની એ જે કંઈ ભક્તિ કરે છે એથી દેવની ગતિ થાય, મનુષ્યની ગતિ થાય, પરંતુ એથી કાંઈ સમ્યક તો થતું નથી. મિથ્યા દ્રષ્ટિની લૌકિક ભક્તિ સંસાર સુખને અર્થે થાય છે. અને અમે મિથ્યા દ્રષ્ટિને એવી ભક્તિ વગેરે જે કરે છે તો એમાં અને એવા નિદાનબંધ હોય જ છે કે આ ભક્તિ હું કરું છું તેના ફળ સ્વરૂપે મારી સારી ગતિ થાય, અથવા તો કંઈક મને અનુકૂળતાઓ પ્રાપ્ત થાય, કંઈક લક્ષ્મી પ્રાપ્ત થાય, એવી તો અંદરમાં એને ઊંડે ઊંડે રુચિ હોય છે. આગળ કહે છે કે તે મોક્ષ માર્ગમાં ઉપયોગી નથી. આ ભક્તિ લૌકિક ભક્તિ છે તે મોક્ષ માર્ગમાં ઉપયોગી નથી, એ કાર્યકારી થતી નથી. ભાવ ભક્તિ
એ સમ્યક દ્રષ્ટિને જે હોય છે એ જ કાર્યકારી થાય છે, પણ ભાવ ભક્તિ અજ્ઞાનીને હોતી નથી. ભાવ ભક્તિ એટલે પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવી અને પોતે પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ સિદ્ધ સમાન પવિત્ર પૂર્ણ છે એવું દ્રઢ કરી અને સ્વરૂપ તરફ વળી જાય છે અને અનુભૂતિ થાય છે, એ ભાવ ભક્તિ છે. સમ્યક દ્રષ્ટિઓ જ જીન ભગવાનના સાચા દાસ છે. જ્યાં સુધી આત્મામાં સાચી ભક્તિ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જીન ભગવાન મળ્યા હોય તો પણ ન મળ્યા બરાબર છે. ભગવાનની વાણી સાંભળી અને પછી પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ ઉપડે નહીં, મોક્ષ માર્ગનું પ્રવર્તન થાય નહીં, તો પછી ભગવાન મળ્યા એ ન મળ્યા બરાબર છે. રાગ, દ્વેષ, અજ્ઞાન આદિ અંતરંગ શત્રુઓને જેણે જીત્યા છે તે જીન અનંત ચતુષ્ટય સહિત અને ક્ષુધા આદિ 18 દોષ રહિત સર્વજ્ઞ વિતરાગ દેવ જીન ભગવાન છે. તે જ પરમ આરાધ્ય છે. ઈશ્વર ભગવાન જ પરમ આરાધ્ય છે. નિશ્ચયથી શુદ્ધ આત્માની અનુભૂતિ લક્ષણવાળું વિતરાગ સમ્યક્ત્વ છે અને વ્યવહારથી વિતરાગ સર્વજ્ઞ પ્રણિત જીવાદી 7 તત્વોની શ્રદ્ધારૂપ સરાગ સમ્યક્ત્વ છે. કોઈ સ્થળે ગાથામાં શિવ સંગમું સમત્તું પણ પાઠ છે. તેથી તેનો અર્થ આ છે કે શિવ જે ભગવાન જિનેન્દ્ર તેઓની ભાવપૂર્વક આરાધના ન થઈ અને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ. આ બે વસ્તુઓ અતિશય દુર્લભ છે. તો એ રીતે ગાથા 143 છે. અત્યારે 142મી ગાથા ચાલે છે. એનું સહેજ પુનરાવર્તન કરીએ અને અનુસંધાન પ્રાપ્ત કરી લઈએ. 142મી ગાથામાં તો એમ કહ્યું કે હે તપોધન, આત્મા અનુભવ રૂપ શિવ સંગમ ને મૂકીને તું અન્યત્ર ન જા. જેઓ આત્મ સ્વભાવમાં લીન નથી તેઓ અનેક પ્રકારના દુઃખ સહન કરી રહ્યા છે તે તું પ્રત્યક્ષપણે જો અને આત્મ અનુભવ રૂપ શિવ સંગમને મૂકીને તું અન્યત્ર ન જા. તો 142મી ગાથા ઉપર આગળનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન વર્ડ ટુ વર્ડ ભાગ 7મો, એના પાના નંબર 203. અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં આગળ ગુરુદેવ સમજાવે છે. અચ્છા, તો ય આત્મા કલ્યાણ, એનું કલ્યાણ તો અંદર સોનો આશ્રય લે. અતિન્દ્ય અનુભવ રત્ન ચિંતામણી, અનુભવ હેર સકુંઠ, અનુભવ માર્ગ મોક્ષ નો, અનુભવ મોક્ષ સ્વરૂપ. આ વાત બીજી છે બાપુ. સમજાણું કાંઈ? અહીં તો કે છે શુભામાં જનાર ને હે નાથ, તો ધ્યાનમાં રહેનારો એને દુઃખમાં દુઃખ દેખ. હવે આમાં એમ માને છે વ્યવહારથી નિશ્ચયથી થાય ને વ્યવહારથી ન થાય તે એકાંત છે, પણ નિશ્ચયથી થાય ને વ્યવહારથી ન થાય એ અનિકાંત છે. જુવાનિયાને હવે આવો રસ આવવા મળ્યો. હું પંડિતો એવું જ કહે, પ્રભુ તું શું કહે ભાઈ, આ તો સજ પરમાત્માના કેણ આવ્યા બાપા, એના કેણ ને ના ન પડાય. જુઓ ને 3 લોકોનો નાથ કેવડી જેમ સંતો પખારે છે. છોકરો જરૂર સાધારણ હોય ને કન્યા સારા ઘરની મળે, આવ્યા હોય નાળી, અને કરોડપતિની કન્યા હોય દીકરો ન હોય, 10 લાખ લાવતો હોય મરી ગયા પછી બધું આવશે એનું નાળિયેર કબૂલે. ભાઈ આ તો તમારા ઘરની બધી વાતો. માલ હો જાય. અરે માલ તો અહીં છે ને પ્રભુ,
માલ ક્યાં ધૂળ છે ને એમ અહીં પરમાત્માના કેણ આવ્યા પ્રભુ તને હગન લગન કરવાના ત્રણલોકનો નાથ ભગવાન એની યારે હગાઈ કર સંકિત સાથે સગાઈ સીધી સપરિવાર શું ગાડી આમ ગણી મારે ભગવાન તને આત્મા હારે સગાઈ કરાવે છે અને રાગની સગાઈ તોડાવે છે. મૂળ અધ્યાત્મની વાતો બહુ ઘટી ગઈ અને વિપરીત બધું થઈ ગયું એટલે લોકોને આ વાતો એ લાગે. પરિચયમાં નહીં, શ્રવણમાં નહીં, અભ્યાસમાં નહીં, એની અંતર ચીજ છે તેની કિંમત નહીં. માટી કે છે ને કે આ પરિચય કરીને આનો હવે ધૂળમાં પીરો તમાકુ નો બહુ એમ કે છે. મર્યાદા કે અંદર થી ને બહાર થી અંદર એ મર્યાદા. જ્યાં તારું ઘર છે ત્યાં જા, એ પરઘરમાં હવે વ્યભિચારી થઈને ફર નહીં બાપા. શુભ ભાવને વ્યભિચાર કીધો છે નિદ્રાધિકારમાં. બસે 3 પુનપાપનો ચંદ્રાણીના પુત્ર કીધો છે. એની વિષ્ટા આવી ઝાકમાં લાગી પણ ઝેર કહ્યું છે પ્રભુ તારો અમૃતનો સાગર પ્રભુ, અમૃતનો દરિયો, એમાં રાગ તે ઝેર છે. સમજાણું કાંઈ? ઓલી કાકડી ખાય છે ને, કાકડી શું કહેતા કાપી ઉપર ઘૂંટે ઝેર કાઢી નાખે એમ અંદર ભર્યું છે અમૃત, એને રાગનું ઝેર ઘૂંટીને કાઢી નાખ્યો કે અંદરમાં ઘૂંટીને રાગનું ઝેર કાઢ્યા. આજે વાત છે બાપુ, ઠીક લાગે ન ઠીક લાગે, સમજાય છે? એને માનવું પડશે. કલ્યાણ કરવું હોય તો દુનિયાના સગવડતા વાળા માર્ગ બતાવીને એમાં ખુશી થશે. આ માર્ગ આવો ને વાતો બાપુ ત્યાં નથી ક્યાં લાભ ઈ કે જુઓ ને. आत्मज्ञान प्रत्यक्ष में संसार सागर तैरने का उपाय, उसको छोड़कर हे तपोधन तू शुद्धात्मा की भावना के शत्रु. શુદ્ધાત્મા ભગવાન પરમાનંદની એકાગ્રતા, એના શત્રુ મિથ્યાત અને રાગ દેશ. जो उनमें कभी गमन मत कर. એમાં ગમન મત કર. મિથ્યાત્મા વિપરીત માનતામાં રાગથી ધર્મ થશે, પુણ્યથી કલ્યાણ થશે એવી માનતામાં ગમન ન કર, અને પછી રાગ થાય તેમાં ગમન ન કર. સમજાણું કાંઈ છે? આ તો પુસ્તક પેલાનું છે, કઈ હુંડગરનું નથી. ક્યાં વાંચાય ગમે તે વંચાય ત્યાં મહાણમાં વંચાય તો શું છે? આમ કલેવરું બોલતા હોય દ્વારકા નગરી. જતસુકુમાર ત્યાં ગયા છે.
શ્રી કૃષ્ણના ભાઈ ગજ સુકુમાર, ગજ નામ હાથીનું તાળવું હોય એવું તો એનું શરીર લાલ કોમળ કોમળ ગજ સુકુમાર, જેને દર્શન કરવા આવતા મેમનાથના કન્યા એક સોનીની હતી, બહુ રૂપાળી ને બહુ જુવાન જોધ જેવી, સોનાને ગળે રમતી થયા, ગળે ગળે જાતા હતા દર્શન કરવા. કૃષ્ણને ગજસુકુમાર ખોળામાં બેહારેલો, આમ કન્યા જોઈ, બહુ રૂપાળી ને સોનીની દીકરી. માણસને હુકમ કર્યો કે આ કન્યાને અંતિમ હુકમ લઈ જાઓ. આ ગજસુકુમાર ને પ્રણાવશું. ગજસુકુમાર સાંભળે છે, કોણે બેઠા છે. એ જ્યાં ભગવાન પાસે જાય છે એને સાંભળે છે, પ્રભુ આપની આજ્ઞા હો તો હું મુનિ થવા માંગુ છું. અરે ભાઈ, પણ આ હસપન કરવાનું મોકલ્યું ના શું થયું? પ્રભુ હું તો મુનિ થવા માંગુ છું. એ લોકો સાથે તમારી શાસ્ત્રમાં ભાષા છે. સોહમ દેવાનું ત્યાં દેવકી પાસે જાય છે, માતા મને રજા દે, હું તો મુનિ થવા માંગુ છું. એ દીક્ષા લે છે, આજ્ઞા માગે પ્રભુને, મારા નાથ હું શમશાનમાં જાઉં છું. એ લોકોને મરિયમ મર્દાને લઈને જાય, હું જીવતો જાઉં શમશાનમાં. ધ્યાનમાં ઉભા રહેશે. 12મી પડીમાં નહીં વાત લાંબી છે. 12મી પડીમાં હોય છે ને, 3 દિવસ સુધી જંગલ મુસાફમાં રહેવાનું ધ્યાનમાં. જ્યાં ઓલું સોમલ આવે છે એનો સાસરો, હવે આ રાજની કન્યા એને અંતિરમાં લઈ ગયા, દીક્ષા લે, રખડાયું બધું એને મારે. પાડ બાંધે છે રાખની, અગ્નિ નાખે છે. આનંદના સાગરમાં ડૂબી ગયા છે અંદર. ત્યાં કેવું જ્ઞાન થાય છે, અંતર્મૂર્તમાં કેવું જ્ઞાન થાય છે. દેવની દુદુંબી વાગે છે. ઓહો, ધન અવતાર, જૈન સફળ કર્યા. જેનો મોક્ષ તે અંતર્મૂર્તમાં એવી વૃદ્ધિ પડી છે અંદર ભાઈ, કાઢતા વાર લાગે તને. એ આત્મા શું ચીજ છે એની લોકોને ખબર નથી. આત્મા હાલે ચાલે ને બોલે ને, આત્મા દયા પાડે ને હિંસા કરે ને. એ તો બધો રાગ છે હરી. એ આત્મા તો અસલ છે રાગ તો. ભગવાન આત્મા આંકે છે. શુદ્ધાત્માની ભાવનાના શત્રુઓ મિથ્યાત ને રાગ. તો વ્યવહાર તંત્ર રાગ પણ આત્માની ભાવનાના શત્રુ છે એમ કીધું છે કે ને એમાં. અરે પ્રભુ માર્ગ તો તારા એ છે ને ભાઈ. અંતરમાં આત્મા, ત્યાં અંતર્મુખ થવાનું છે. એ કઠણ હોય કે પણ કરે છૂટક્યો છે. બીજો કોઈ ઉપાય નથી. સમજાણું કાંઈ? કેવળ આત્મસ્વરૂપ સે મગ્ન રહો. એકલો ભગવાન આત્મામાં મગ્ન રહ્યો. દ્રષ્ટિને સ્થિરતા, બસ આ કરવાનું છે કે પૂર્ણાનંદ નો સ્વીકાર અને પછી એમાં સ્થિરતા, બહાર ન નીકળ. છેલ્લી પાછળની ગાથાઓ છે ને, એકદમ ઊંચી ઊંચી વાત કરી છે. જો કોઈ અજ્ઞાની વિષય કસાય કે વશ હોकर
शिव निज भाव से लीन नहीं रहते हैं। हाँ हाँ हाँ, બહારનો જે રાગ છે તેમાં લીન થઈને હા 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 એ નિજ ભાવમાં લીન નહીં રહેતે। હા હા, उनको आकुलता और दुख भवन में सहता देख। हा हा हा, સમયસર નાટકમાં કહ્યું ને, મુનિને પણ મહાવર્તનો વિકલ્પ એ જગ પંથ છે। હા હા હા, લોકોને બનારસી દાસ ને ટોડરમલ ને એની વાતો એવી લાગે, આ મોટા ભણ્યા છે ને પંડ્યા ત્યાં બાપુ એમ કે છે પ્રભુ આત્માના આનંદમાંથી મહાવ્રતનો વિકલ્પ ઉઠે છે, એ જગપંથ છે, સંસાર છે। હા હા હા, ये आई के जो उनको आकुलता दुख भव वन में सहता देख। ધર્માત્મા પણ મુનિ હોઈને પણ જયારે વિકલ્પમાં આવશે તો દુઃખ છે એમ કે છે। સમજાણું કાંઈ? હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગ, વાસના એ તો પાપ છે, તીવ્ર દુઃખ છે, આકુળતા છે, પણ પંચ મહાવ્રતના દયાદાન વ્રતની ભક્તિના ભાવ પણ આકુળતા છે। હવે આકુળતાથી નિરાકુળ પ્રાપ્ત થાય, વાંધો અહીંનો ઊંડ સામે આ છે। અરે ભગવાન મહારાજ છે આ બાપુ, તને કબૂલાત કરવામાં વાંધા ઉઠે હજી તો ઠરવાનું તો ક્યાંથી મળે? હા હા, विषय कसाय के वश होकर निज भाव में लीन नहीं रहते। हाँ हाँ, उनको आकुलता दुख भवन में रहता देख, भवन में सहता देख। એ દુઃખને સહે છે એમ જો, એ ખુશી થાય છે વ્યવહારમાં એમ ન જો। વાહ હા હા, સમજાણું કાંઈ? હા હા, આવી વાત અહીંયા તો ભવ છેદની વાત છે, હે, અને અભવ ભવની અભવ ભાવની વાત છે। હા હા, એ તો આવી ગયું હતું તો વિષય બહારના વિકલ્પમાં તો ઘણો અનંતકાળથી રોકાણું પ્રભુ। હવે તો ફર આનું કર્યું ને આનું કર્યું ને આનું કર્યું, મરી ગયો છે આમ તું। હા હા, ભગવાન જ્ઞાતા દ્રષ્ટાને તે અનાદર કર્યો। હા હા હા, હવે તો એમાંથી બહાર નીકળે તેને દુઃખી દેખે છે। હા હા, વાણી તો જોવું એની બહાર વ્યવહાર છે, બહાર નીકળવું છે કે એ દુઃખી છે એમ કે છે। હવે એ વ્યવહારથી થાય નીચે એમ કે છે, એ અનેકાંત છે એમ કે છે। હે, અહીં તો ચોખ્ખું કઈક અંતરની લીનતીથી બહાર નીકળે તેને દુઃખી દેખ। હોય છે વિકલ્પ, પણ એ દુઃખ છે એમ દેખ। संसारी जीव सभी व्याकुल है, दुखरूप है। હા હા, સ્વર્ગના દેવો દુઃખરૂપી દુઃખી છે। સંસારી જીવ બધા કીધા ને, દેવ આવ્યા ને, આ બધા શેઠ કેવા આવ્યા? હા હા, संसारी जीव सभी व्याकुल है।
જેના રાગના કર્તવ્ય છે શુભાશુભ ભાવના એ બધા વ્યાકુળ ને આકુળતામાં છે. दुख रूपे कोई सुखी नहीं. एक शिवपदी परम आनंद रूप का धाम है. मोक्ष शिवपद ही परमानंद का, मोक्ष ही परमानंद का धाम है. जो अपने स्वभाव में निश्चय नहीं कर ठहरने वाला केवल ज्ञान आदि अनंत परमात्मा, उसी का नाम शिव है. નિશ્ચયથી ભગવાન આત્મામાં લીન થઈ ગયા છે એ શિવ છે. શિવ શંકર નહીં. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે જે આત્મા કહ્યો એવા આત્મામાં લીન થયા તે શિવ છે. સમજાણું કાંઈ? अथवा निर्वाण का नाम शिव है. अन्य कोई शिव नाम का पदार्थ नहीं. जैसा न्यायिक विष्णु जगत का करता हरता कोई शिव माने ये नहीं. ऐसा तो मत मान. तो अपने स्वरूप को अथवा केवज्ञानियों को मुखपद को शिव मान समझ. तारू स्वरूप शिव છે એમ સમજ. केवज्ञानी ने मुखपद को शिव છે એમ समझ. है अपने स्वरूप को शिव समझ टिकाड़ी અને કેવળ જ્ઞાની અને મોક્ષપદ ને શિવ સમજ પર્યાયમાં. यही श्री वितराग देव की आज्ञा है. कर्णलोकना नाथ जिनवर देव नो आ हुकम है विशेष कैसे. परमात्मा प्रकाश 42 થઈ ગઈ. 43 એમ ને? હા 43 બાકી. भवी भवी बाकी है. भवी भवी बाकी. आगे सम्यक दर्शन को दुर्लभ दिखाते हैं. कालो अणाई अणाई जीवो भव सायरवी अनंतु जीवी बीणीवी न पताई जीणु सामियों समझतो. बराबर. काल अनादि, जीव भी अनादि અને સંસાર સમુદ્ર भी अनादि, भव सागरों भी संसार अनादि है. लेकिन इस जीव के जिन स्वामी जिनराज स्वामी और संकेत दो नहीं पाई, अनंत काल में रुझलते हैं, अनंत काल से जीव करते हैं और अनंत काल से बहुमा रहते हैं. एक सम्यक दर्शन पाया नहीं. बाकी स्वर्ग सेठाई ये अनंत बार मिले और सम्यक दर्शन एक मिला नहीं. है याद नहीं पण है कि नहीं? अनंत काल नो है नहीं, अनंत काल का है नहीं. क्या रहा? 4 गति में रहा. मोक्ष हो तो फिर संसार होता नहीं. क्या किया? रहे ना 4 गति. क्या मनुष्य गति अनंत बेर मिली, सिंह गति अनंत बेर मिली, स्वर्ग भी अनंत बेर मिला और मनुष्य पण अनंत बेर हुआ, त्रियंत भी अनंत बेर हुआ. अनंत बेर द्रव्यलिंगी साधु पण हुआ. दिगंबर साधु द्रव्यलिंगी नग्न मुनि पंच महावर्त ये अनंत बेर हुआ. एक सम्यक दर्शन बिना ये 4 सब निष्फल गए. समझ में आया? दो न मिले. काल जीव संसार तीनों अनादि है
યોગસારમાં આવે છે પેલી ગાથા યોગસાર પેલી હિન્દી ગુજરાતીમાં આપણે કહેવાય કાળ અનાદિ જીવ અનાદિ સંસાર અનાદિ એમાં આવે છે काल जी अनादि उसमें अनादि काल से भटकते हुए ये जीव ने मिथ्या राग आदि के वश मिथ्या श्रद्धा ने वश और राग आदि ने वश होकर शुद्धात्मा स्वरूप अपना न देखा। क्या कहते समझ में आया? चार गति में अनंत वैभव हुआ, शेठाई भी अब्जोपति अनंत में हुआ, नरक का भाव अनंत किया, उससे असंख्य गुणा तो स्वर्ग का किया। मनुष्य वो अनंत हुआ, उससे असंख्य गुणा से अनंत गुणा नारकी हुआ, नारकी नरक में अनंत में हुआ मनुष्य करता। एक बार मनुष्य ने असंख्य अनंत बार नरक के असंख्य बार, और एक बार नरक ने असंख्य बार स्वर्ग, ऐसे अनंत में बार करता है। और ये आत्मा शुद्धात्मा भगवान आत्मा कौन है? उसको उसने दिखा नहीं। छठाड़ा में आता है नहीं, मुनिवर तो धार अनंत भैर गृह उपजायो, और आत्म ज्ञान भी निज सुख न पायो, निज आत्म ज्ञान लेश सुख न पायो। दुख है दुख, चार गति 84 अवतार। शुद्धात्मा की भावना अपना न देखा। शास्त्र का ज्ञान भी अनंत बैर किया, और शुद्धात्मा भगवान अंदर पवित्र परमात्मा स्वरूप अपना निज शुद्धात्मा को कभी देखा नहीं। समझ में आया? न देखा न जाना। विकार के वश होकर विकार रहित शुद्धात्मा पवित्र प्रभु, उसको न देखा न जाना न श्रद्धा। समझ में आया? यह संसारी जीव अनादि काल से आत्मज्ञान की भावना से रहित है। आत्मज्ञान परमात्मा शुद्ध चैतन्य घन आनंद कंद, ऐसा भगवान आत्मा का ज्ञान, पर का ज्ञान हुआ, आत्मज्ञान नहीं हुआ। आत्मज्ञान करके क्या किया? राग का ज्ञान किया, पर का किया, पर्याय का किया। आत्मज्ञान वस्तु जी आत्मा अखंड, उसका ज्ञान न किया। आत्मा की पर्याय का किया हम नहीं है। समझ में आया? अनंत अनंत काल में संयोगी चीज का ज्ञान जाना, राग को जाना, एक समय की पर्याय को भी जाना। पर आत्मज्ञान न, आत्मा न जाना। आत्मा शुद्ध चैतन्य घन अतीन्द्रिय आनंद का पिंड प्रभु। उसका ज्ञान न किया। समझ में आया? आत्मज्ञान की भावना, भावना नाम आत्मज्ञान वस्तु, उसकी एकाग्रता, स्वभाव सन्मुखता, स्वभाव सन्मुखता कभी न किया। स्वभाव से विमुख होकर
पर्याय राग, ये अनंत में राग के ताबे होकर रखड़े 84 अवतार में आ। यह संसारी जीव अनादि काल से आत्मज्ञान की भावना से रहित इस जीव ने स्वर्ग नरक राजादि सब पाई। ये स्वर्ग भी नवमी ग्रेक अनंत वैर गए 31 सागरोपम की जिसकी स्थिति देव नहीं, एक सागरोपम में 10 करोड़ा करोड़ी पल्योपम जाए और एक पल के असंख्य भाग में असंख्य बजवर हो। ऐसा 31 सागर की स्थिति अनंत बैर मिली आत्मज्ञान में। दया दान व्रत भक्ति पूजा किया तो इस शुभ भाव से स्वर्ग मिली और आत्मज्ञान नहीं। समझ में आया? जीव ने स्वर्ग ने नरक राज्यादि, ये मनुष्य राजादि मोटो अब्जोपति एक दिवसनी पैदाश आमदानी, ऐसा राजा एक दिन का अब्जो पैदाश, ऐसा राजा अनंत हुआ। तो बोल भाई है? અત્યારે છે ને ઓલો રાજા દેખ इराक 1 कलाक ने 2 करोड़ की उपज है। अरब 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 देश इराक देश छोटा है, पेट्रोल का कुआं निकला बहुत। यानी ऐसा कहते हैं कच्चा सोना है। कालू सोनू, कालू सोनू, कालू सोनू कच्चा तो लो कपास 1 कलाक में 2 करोड़ की उपज અત્યારે है, अभी है अरब। तो ऐसा तो ये अनार है। हम आर्य देश में होकर भी अब्जोपति अनंत में हुआ, फिर मीर के त्रियंच में ढोर में नरक में चले गए। एक आत्मज्ञान बिना अंतर भगवान सच्चिदानंद प्रभु जिनेश्वर देव सर्वज्ञ परमेश्वर जिसने आत्मा कहा, ऐसा आत्मा अज्ञानी ने तो आत्मा की खबर ही नहीं। जिसके मत में सर्वज्ञ नहीं, उसका मत में ज्ञान आत्मा क्या इसकी खबर ही नहीं। जिसके मत में सर्वज्ञ है और उसने आत्मा देखा, पूर्णानंद अनंत अंतरात्मा, अनंत आत्मा सीध समान दिखा, ऐसा आत्मा अज्ञानी है, अपने दिखा नहीं। परंतु ये 2 वस्तुएं न मिली। एक तो सम्यक दर्शन न पाया, दूसरे श्री जिंदराज स्वामी न पाए, वितराग सर्वज्ञ परमेश्वर स्वामी न हुआ। यह जीव अनादि मिथ्या दृष्टि है, अनादि की श्रद्धा विपरीत है। कहाँ तो पुण्य से धर्म होगा, पाप में आनंद आता है, निमित्त से मेरे में कल्याण होगा, मैं दूसरा का कल्याण करा देता हूँ, दूसरा को मैं जिला सकता हूँ, मार सकता हूँ, ऐसी मिथ्या दृष्टि। इंदिरा स्वामी ने यह जीव अनादि मिथ्या दृष्टि क्षुद्र देवों का उपासक है, नीच हल्का देव नो सेवक है। व्यंतर ने भूतड़ा ने देव देवला वितराग सिवाय श्री जिनराज भगवान की भक्ति इसके कभी नहीं हुई, जो हमें सिद्धांत निकालेगा।
श्री जिनराज भगवान सर्वज्ञ परमात्मा त्रिलोकनाथ महाविद्य में तो सदा निरंतर विराजते हैं, महाविद्य में वर्तमान विराजते हैं। सिमंदर स्वामी तीर्थंकर देव करोड़ पूर्व का आयुष, पांचशे धनुष का देह, 2000 हाथ ऊंचा भगवान विराजते महाविद्य में। मनुष्य बने महाविद्य में सदा तीर्थंकर का विरह नहीं। क्या अनंत बेर जन्मे अनंत बेर महाविद्य में आए। पर जिनराज भगवान की भक्ति इसके कभी नहीं हुई। अन्य देवों का उपासक सम्यक दर्शन नहीं हुआ। यहाँ कोई प्रश्न करे, अनादि का मिटा होने संकित नहीं उत्पन्न हुआ, ये तो ठीक है। परंतु जिनराज स्वामी न पर ऐसा नहीं हो सकता। जिनराज देव स्वामी न हुआ ऐसा तो अनंत बेर है। भवी भवी जन पूजियो वंदियो, शास्त्र में तो ऐसा है कि अनंत अनंत भव में जिनराज ना समूह शरण में भगवान की पूजा किया। समझ में आया है। भवी भवी जन पूजियो वंदियो, ऐसा शास्त्र का वचन। शिष्य नो प्रश्न है कि तुम्हें कहते हो कि सम्यक दर्शन पाया, ये तो बराबर है, पर जिनराज स्वामी ने मिला है ऐसा ही बराबर नहीं। क्योंकि भवे भवे जिनवर अनंत में पूजा, समो शरण में साक्षात त्रिलोक का नाथ जिनवर देव विराजते हैं। त्या मणि रतन ना दिवे हीरा ना थाव और करोड़ वृक्ष ना फूल से भगवान की पूजा किया। समझ में आया। ऐसा शास्त्र का वचन है। तो भव से जीव ने जिनवर पूजे और गुरु वंदे। साक्षात धर्मात्मा वितरागी संतो, अनुभवी आत्मा का आनंद अनुभवी संत, उसके भी वंदन किया। समझ में आया। परंतु तुम कहते हो कि इस जीव ने भव में बनते जिनराज स्वामी नहीं पाए, उसका समाधान। परंतु तुम कहते हो कि इस जीव ने भव नहीं, समझे, भाव भक्ति इसके कभी न हुई। जिनवर देव, जिनवरनी प्रतिमा, जिनवरनी मंदिर, जिनवरना समूह शरण में अनंत बहर पूजा भक्ति किया। पर आत्मा वितराग मूर्ति से ऐसी भाव भक्ति कभी नहीं किया। समझ में आया है। बे प्रकार बाहर से भगवान की पूजा व्यवहार है, व्यवहार है, व्यवहार स्वभाव है। ये तो अनंत बेर की आत्मा आनंद वितराग मूर्ति प्रभु, उसकी एकाग्रता, स्व सम्मुख में एकाग्रता, आनंद का स्वाद आना, ऐसी जिनराज की भक्ति कभी किया नहीं। वह क्या भक्ति करते हैं तो शुभ भाव होता है, शुभ भाव है तो दुख है। आखिरी बात भाई, अनंत काल से रुक कर लड़ते हैं, रुक करते हैं। भगवान की भक्ति पूजा भी अनंत बेर किया, पर भाव भक्ति नहीं, शुभ भाव की भक्ति व्यवहार से किया। आनंद मूर्ति प्रभु आत्मा एक पोते स्वयं जिनराज है, उसकी भक्ति नाम उसका आदर करके लीन कभी हुआ नहीं। समझ में आया। समदभद्र स्वामी कहते हैं, प्रभु तुमको अभवी नहीं पूजे। अभवी शब्द है राग का, रसिक प्राणी आपको नहीं पूछ सकते।
जिसको राग का रस ने विकार का प्रेम है, ये आपकी पूजा नहीं कर सकते परमार्थ। ये राग की पूजा करते भगवान वरते। समझ में आया? तुम कहता भाव भक्ति इसके कभी नहीं हुई। वितराग परिणति से भगवान की अंतर पूजा करना, ये भाव भक्ति है। वितराग परिणति से अकषाय स्वभाव की दशा से अकषाय स्वभाव स्वरूप ने एकाग्रता भक्ति कभी न किया। वितराग स्वरूप भगवान आत्मा, उसकी वितरागी परिणति से कभी भक्ति नहीं किया। को सेठ शास्त्र भी अनंत में पूजा एम कहते हैं। सहितालय में કર્યા છે ને શાસ્ત્રો। भूल रही कि अंदर में जाना, बाहर से लाभ मानने के अंदर में जाते नहीं। कालबुद्धि तो उसका पुरुषार्थ करे तो कालबुद्धि पकती है। कालबुद्धि में स्वभाव सन्मुख न हुआ तो पुरुषार्थ न किया तो स्वभाव की सजा न हुई। कालबुद्धि भी पाकी नहीं तो भविष्य का भाव भी हुआ नहीं। पांचे समवाय एक समय में है। समझ में आया? मैं तो पूर्व से वो कहते थे मोटे भाई, काल अवधि है उसका ज्ञान किसको हुआ? धारिया क्यों का? भाई हम कैसे टोड़े मुले काल अवधि भविष्य कुछ वस्तु नहीं। ये प्रश्न तो बहुत चर्चा हो 83 साल। दामोदर शेठ दामोदर शेठ था ने, शेठ गृहस्थ था। ये बाजू में पैसा वाला ये था, 10 लाख रुपया ते दी એટલે તેને 25 ગુણ ગણવા, 25 ગુણા। એની હારી ચર્ચા બહુ થઈ હતી। બીજો ઈ કે કાળે પાકે તેવી થાય એમાં આપણે પુરુષાર્થ કેમ કરી શકીએ એમ કહેતા હતા। समझ में आया? पर काले काल की पर्याय का ज्ञान किसको होता है? धारणा करिए रखिए काल लब्धि है। समझ में आया? काल लब्धि तो जिस काल में अपना स्वभाव का शुद्ध पुरुषार्थ करके स्वभाव का पुरुषार्थ हुआ, कर्म का भी दाद का अभाव इतना है और काल इस समय में पर्याय हुई, भाव से भविष्य भाव हुआ, एक समय में पांचे है। क्या पड़ी है दुनिया ने? 12 धमाधम बायड़ी छोकरा कुटुंब पैसा। आषाढ़ वर्ष થાય તો નવરો નથી થતો મારો, પાપ કરવામાં પ્રવીણ હું શું। નોકરીમાં 55 વર્ષે નિવૃત્તિ મળે છે। નોકરી કરે 55 વર્ષે શું કહેવાય? રિટાયર થાય છે। નહીં તો 60 થાય 65 થાય રિટાયર થતો નથી મારો। સમજાણું કાંઈ મુદ્દો તો છે કઈ એને જીવે ત્યાં સુધી કરું આ વેપાર ને ધંધા। મરી ગયો એમાં આનંદ કાળ છે। क्षण क्षण भयंकर भाव मरने, रागनी रुचि वालों भगवान आत्मा राग की रुचि करते हैं, अपना भाव मरण होता है। क्या इन्हें खबर से शू करूं छना। कहते हैं सुनाया भाव भक्ति इसके न हुई,
हाँ, भाव भक्ति तो सम्यक दृष्टि की होती है। हाँ हाँ हाँ, देखो जिसने अपना भगवान आनंद स्वरूप प्रभु उसके अंतर में ज्ञान की पर्याय में ज्ञेय बनाकर जो प्रतीत हुई उसको सम्यक दृष्टि को यथार्थ भक्ति होती है। हाँ हाँ हाँ, समझ में आया? मत बदल के ध्यान प्रभु ये अभी आपको नहीं बंदे क्यों कहने राग की रुचि है तो आप भीतर आ गए। रागनी रुचि वाला प्रभु आपको नहीं आदर करे, बाहर से करे तो रागनी आदर करते हैं। आओ हमारे कृष्ण पूरे मानस ने मोटी आज चर्चा की पाछળ भाई नहीं હિંમતભાઈ ક્યાં છે મહેમાન આવ્યા? મોક્ષ ઉપાય છે, બંધ ઉપાય નથી. આવે છે ને ભાઈ ગાથા પુરુષાર્થ સિદ્ધિનો ઉપાય નહીં, એની મોટી ચર્ચા આ જાય છે. બંધ એનો રાગ છે એ મોક્ષનું જ કારણ છે. હા હા હા, એ કોઈ બીજા કહ્યું છે. ભાઈ કહ્યું તો નો પ્રેમચંદજી સનાવત એને બહુ મોટો ઉલ્લેખ લખ્યો હતો. સંકીર્તિનું પુણ્ય મોક્ષનું કારણ છે, અતિશય પુણ્યનું છે. પછી ભાઈએ કેલાચંદજી જવાબ દે છે મંદિર કે તમારી વાત જૂઠી છે. મોટો લેખ હતો કે તમે જૂઠી, એની સામે લેખ સાજ કોકનો બીજાનો તમે સંપાદકે જે આ જવાબ આપ્યો છે જૂઠો છે કો હે स्टूडेंट मरे तो चोखो कहीं उसमें पुरुषार्थ सिद्धि उपाय में चोखो स्टूडेंट मरे. राग से बंधकनो उपाय है અને જેને અંશે રાગ તેને અંશે બંધન, જેને અંશે સમ્યક દર્શન એને અંશે મોક્ષ મારે. એ તો કથાઓ છે. હવે આ તો લેખે તો એનો અર્થ ગાથાનો આવો કરવો મારી જૈન શાસ્ત્ર ને અર્થ કરવામાં મોટી ભૂલ છે. મોટું લેખ સારે બધાને અનુમોદન આપ્યું છે સનાવત વાળાને. પ્રેમચંદ બહુ સારો લેખ લખ્યો હતો. તમે જૈન સંદેશ વાળા એનો ખોટો ઠરાવ્યો. તમારી વાત ખોટી છે. હજી પંડિતો ને પંડિતો વચ્ચે अनेक वैसों हाँ कहते हैं भाव भक्ति वितराग सिद्धार्थનું સ્વરૂપ એની અંતરદ્રષ્ટિની લીનતા એનું નામ ભાવ ભક્તિ. समझ में आया? आम तो करोड़ों अब्जों रुपया खर्चा भगवान के नामे मंदिर ने मंदिर बनवाया, भक्ति करी. हाँ हाँ हाँ, समझ में आया? सोना में बनेगा नहीं भरते આવે છે ને ત્રણકાળના મૂર્તિઓ કરી. 24 ત્રણકાળની 24 બનાયા. એ તો બહાર નીકળ્યા દર્શનથી આવે હવે વહેલા આવવું જોઈએ ને. અડધો કલાક તો થઈ ગયો. એના અટલું રોકાય, એને સાંભળવાનું મહેમાનને સાંભળવાનું જાય, પોતાને જાય, એવો ધંધો હોય. હા હવે આવે છે. સમજ में आया? આવું છે આ બધું જગત કોને अरे कहते हैं इसके कभी न भी भाव भक्ति तो सम्यक दृष्टि की होती है. जिनराज की भाव भक्ति सम्यक दृष्टि की होती है. समझ में आया? जिसको दया दान व्रत राग का प्रेम है, रुचि है,
उसको भगवान की भक्ति होती नहीं। समझ में आया? अर्धो कलाक મહેમાનનો ગયો, અડધો કલાક તમારો ગયો સાંભળવાનો. એવો ખોટના ધંધા હોય એને પણ સાંભળવાનું મળે ને અડધો કલાક ગયો વાત. આવ્યા તો સાંભળે તો ખરા શું થયા. એ તો બધી પરાયણ માંડી છે રાગની. હા હા. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. जयते प्रणमो पदते